જો આ છે દ્વારકા માઈ. આ રીતે દ્રાક્ષ ઢગલામાં મળે છે. અહીંયા બહુ સરસ મી ચોકોબાર, આઈસ્ક્રીમ કપ બધું 10-10, 20-20 રૂપિયામાં મળે છે. અમારી જે હોટલ છે આ ગલીમાં છે અને અહીંયાથી વોકેબલ ડિસ્ટન્સ આ તરફ હવે આ મંદિરની પ્રિમાઇસીસનો રસ્તો શરૂ થઈ જાય છે. તમને VIP પાસ મળી શકે છે. એની માટે પર પર્સન 200 રૂપિયા ચાર્જ છે અને કોઈ રેકમેન્ડેશનની જરૂર નથી. રોહિત વડેવાલે અને મહાલક્ષ્મી ફૂડ જંકશન. અહીંયા સારું ગરમા ગરમ નાસ્તો મળે છે. રોહિત વડેવાલેમાં સાબુદાણાના વડા અને પાઉંભાજી, કાંદી ભાજી, કાંદી ભજી આ બધું મળે અને બાજુમાં પણ ગરમ ગરમ ઇડલી સંભાર ને એવું મળે છે. અમારી જે હોટલ છે આ ગલીમાં છે અને અહીંયાથી વોકેબલ ડિસ્ટન્સ આ તરફ હવે આ મંદિરની પ્રિમાઇસીસનો રસ્તો શરૂ થઈ જાય છે અને ત્યાં વ્હીકલ અલાઉડ નથી એટલે તમારે ચાલીને જ જવું પડે. મંદિરના દર્શન તો બહુ જ સરસ થઈ ગયા છે. 2 વાર કર્યા અને હજી કદાચ ચાન્સ મળશે તો ત્રીજી વાર પણ કરીશું. પણ આજે અને કાલે થઈને 2 વાર કર્યા. હવે તમને આજે અમે સ્પેશિયલ નીકળ્યા છે અત્યારે થોડો આસપાસનો વિસ્તાર અને થોડો આઈડિયા આવે કે કઈ રીતે એના ગેટ નંબર છે, કેમ કે ઘણું બધું વિકસી ગયું છે એટલે કદાચ કોઈ લાંબા સમય પછી પણ આવતું હોય ને તો થોડું ભૂલભુલામણી જેવું છે એટલે એ થોડું તમને ખ્યાલ આવે એટલે આજે અમે સ્પેશિયલ નીકળ્યા છે. તો ચાલો તમને બતાવતા જઈએ અને અમે પણ જોતા જઈએ. જો આ બંને બાજુ, આ બાજુ વધુ માર્કેટ છે. બધી જાત જાતની બંગડીઓ ને તમને દ્રાક્ષ જોવા મળશે ને લાડુ પ્રસાદ ને આ બધું જ. વિડીયોમાં છેક સુધી બનેલા રહેજો. હું તમને આ ઝીણી ઝીણી ડિટેલ્સ બધી જ આપવાની છું. ખાવા પીવાની વ્યવસ્થા, મોબાઈલ લોકર્સ, બેગ લોકર્સ આ બધી જ. પ્રાઇવેટ કોણ છે, સંસ્થાના કોણ છે, પ્રસાદની વિક્રી ક્યાં ક્યાં થાય છે આ બધું જ. જો અમે આ તરફથી ચાલતા આવ્યા અને અહીંયા સાંઈ કોમ્પ્લેક્સ છે. સાંઈ કોમ્પ્લેક્સની એક્ઝેક્ટ સામે અહીંયા બહુ સરસ મી ચોકોબાર, આઈસ્ક્રીમ કપ બધું 10-10, 20-20 રૂપિયામાં મળે છે. જો તો સરસ છે. સાંઈ બાબા સંસ્થાનનું એમ્પ્લોઈઝ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી છે. આના હેઠળ જ એ લોકો પ્રસાદ વિતરણ, પછી રાહત દરે ચા કોફી આ બધું કરતા હોય છે. જો અહીંયા પ્રસાદનું વિતરણ છે. પ્રસાદ વિક્રી કરીને આવા અલગ અલગ જગ્યાએ ઠેર ઠેર એ લોકોએ કાઉન્ટર કર્યા છે એટલે કોઈ એક કાઉન્ટર પર એક જ એરિયામાં ભીડ ન થાય. હવે જો આ તરફ આપણે આગળ જઈશું. પહેલાં તમને બતાવું. અને આ તમે જુઓ છો ફ્રૂટવાળાઓ, અહીંયા જામફળની વાડી ખૂબ છે એટલે જામફળનું અહીંયા પ્રમાણ વધુ છે અને બહુ જ સરસ મીઠા આવે છે. અને જામફળનો ભાવ 50ના 5 કિલો જેવો સમજો ને, કિલો આપે છે. અને આ કાળી દ્રાક્ષ જે દેખાય છે 120 રૂપિયા કિલો છે. આ તમને જે મેં આઈસ્ક્રીમનું કાઉન્ટર બતાડ્યું એમાં પાઉચ મળે છે, છાશ, લસ્સી આ બધું પણ મળે છે, દહીં પણ મળે છે. અને જો આ પ્રસાદ તમને બતાડું. પ્રસાદમાં ગોદાવરી પેડા, પછી કંદી પેડા, મિક્સ ફ્રૂટ મિક્સ પ્રસાદ, રેવડી, આમ પાપડ આ બધું જ અહીંયા મળે છે. અને પેડા તો ખરા, પેડા એ બી ખરા અને પેઠા પણ મળે છે અને લાડુ પણ મળે છે.
नहीं करना है। શું ભાવ છે? સોની દરલી. ઓકે, એમાં 5-6 છે. જો આ જે ગુલાબ છે એ તમે લો ને તો તમને 5 રૂપિયાનું એક આપશે, 10ના 2. કેટલાક જણ 10નું એક કહેશે પણ 5ના 10ના 2 આવે છે. પણ એ લેતા પહેલાં છે ને વિચાર કરજો કે અંદર હવે સાંઈબાબા શિરડી જે સાંઈબાબાની મૂર્તિ છે ત્યાં હવે ફૂલ હાર ચડતા નથી. એટલે જો તમે એવું ધારીને બહારથી લો કે આ લઈએ ને પછી આપણે ચઢાવીશું ત્યાં અંદર મૂકવા દેશે, તો એ મૂકવા નહીં દે. તમને પછી દ્વારકા માઈમાં અંદર ચઢાવી દેવું પડે કે બીજે કશે ચડાવી દેવું પડે, એવી રીતે થશે. એટલે જે ન જાણતા હોય બહારથી લઈને સ્પેસિફિક રીઝનથી ન લઈને જાય. જો આપણે આવી ગયા છે. હવે આ જે તમે મારી સામે જોઈ રહ્યા છો એ છે કે જે સિનિયર સિટીઝન જ્યાંથી અમે ગયા એ જો એ સિનિયર સિટીઝન માટેનો ગેટ છે. 70 યર્સની ઉપરની ઉંમરના હોય અને એની સાથે એક એટેન્ડન્ટ ફ્રી જઈ શકે, પણ બધાના આધાર કાર્ડ જોઈએ, એટલે સિનિયર સિટીઝનના પણ અને એની સાથે જે જતા હોય એ બધાના. જો અંદર લખ્યું જ છે કે ફૂલ હાર નારિયેળ કશું જ લઈ જવાની મનાઈ છે. આવી રીતે આગળ બધા ગેટ આવેલા છે. તો આપણે પહેલાં આ તરફ બીજું જોઈએ, પછી જો એ બાજુ આંટો મારીશું. ચાલો. આ રીતે દ્રાક્ષ ઢગલામાં મળે છે. જેને લેવી હોય લઈ શકે છે. દાડમ પણ મળે છે, પણ અમે સજેસ્ટ કરીએ કે ખુલ્લા ન ખાવા. આ જે દ્રાક્ષ મળે છે એ તમે લેવી હોય તો તમારી ઈચ્છાથી લઈ શકો છો, પણ એ અંદરથી જનરલી દ્રાક્ષ છે ને કોરી લેવી વધુ સારી કે જેથી ટકે. આ બધી દ્રાક્ષની ક્વોલિટી પેક જે હોય છે એ કહી ન શકાય વધુ. જો આ આવો હોલ છે રેસ્ટ કરવાનો. અહીંયા ટીવી પણ મૂકેલું છે, તમે રનિંગમાં ટીવી જોઈ શકો, દર્શન કરી શકો. જો હવે આ મારી સામે જે છે એ કેન્ટીનની ચા છે. સાવ ટોકનના ભાવે 2 રૂપિયા ચાના છે, 3 રૂપિયા કોફીના છે, 3 રૂપિયા દૂધના છે. મિનરલ વોટરની બોટલ પણ 10 રૂપિયાની છે, એટલે અને 500 ml 5 રૂપિયાની. આ રીતે પહેલાં કાઉન્ટરમાંથી ટોકન લેવાનું અને પછી તમે ચા લઈ અને સારી ચા આવે છે. એવું પણ નથી કે, અને ચા સાથે બિસ્કિટ્સને એવું બી લેવું હોય તો એ પણ એ લોકો રાખે છે. આ પણ એમ્પ્લોય કોઓપરેટિવના સંસ્થાન તરફથી જ છે. જો એની બાજુમાં લાડુ પ્રસાદ દીકરી કેન્દ્ર, તો આ 10 રૂપિયાનું પેકેટ આવે, એમાં એક લાડુ આવે, એટલે આ પણ એ સંસ્થાન તરફથી છે. આવા ઠેર ઠેર જગ્યાએ કરેલા છે, એટલે કોઈ એક જગ્યાએ ભીડ ન થાય. અહીંયા પબ્લિકેશન્સ છે, બુક સ્ટોલ છે. તમારે સાંઈ ચરિત કે સાંઈબાબાને લગતા કોઈ પણ પુસ્તક જે પણ ભાષામાં અવેલેબલ હોય એને લેવા હોય તો લઈ શકો છો. આ જે ઢગલામાં પેકેટમાં દ્રાક્ષ વેચાય છે ને એના ભાવ જુદા હોય છે. ક્વોલિટી પણ એ જ રીતની થોડીક લો જ હોય છે. અને જે છૂટા ઢગલામાં આગળ આવશે હું તમને બતાવીશ, એની ક્વોલિટી અને એના ભાવ પણ અલગ હોય છે. જો હવે મારી સામે મુખ દર્શન છે, તમને દેખાતું હશે. હવે મુખ દર્શનમાં અમે પણ એકવાર જઈ આવ્યા મુખ દર્શન કરવા જ, જેથી તમને ડિટેલમાં બતાવી શકીએ. જો મુખ દર્શનમાં અહીંયા નીચે જ બહાર ચપ્પલ કાઢી અને તમારે જવાનું. તમારી સાથે ઓફકોર્સ મોબાઈલ્સ તો એલાઉ છે જ નહીં. તમને હું બતાવું કેવી રીતે ક્યાંથી જવાય છે. All side.
જો આ લાઈનમાં અંદર જવાનું, એના ટાઈમિંગ છે જોઈ લો. સવારે 11:15 બપોરના 1 છે. એ ટાઈમમાં બંધ રહે દર્શન, કેમ કે આરતી થતી હોય. પછી ધૂપ આરતી છે 1/2 hour પહેલાં અને 1/2 hour પછી, અને પછી સહેજ આરતી, એટલે સાંજની આરતી છે રાતના 9:30. આટલી વસ્તુ અંદર અલાઉડ નથી. નારિયેલ, મોબાઈલ, કેમેરા, લેપટોપ, ઇલેક્ટ્રોનિક, રમકડા, હેન્ડબેગ, એટલે પેલા તમે લગેજ લઈને, લેડીઝ પર્સ બી અલાઉડ નથી. લગેજ લઈને ડાયરેક્ટ આવો તો એ લગેજ બી અલાઉડ નથી. જો આ જગ્યાએ પેલી લાઈનમાંથી તમે આવ્યા એટલે અહીંયાથી તમારા મુખ દર્શન થાય. મુખ દર્શન એટલે કે મુખ દર્શનની સામે જ દક્ષિણામુખી હનુમાન મંદિર છે. જો મુખ દર્શન એટલે છે ને તમને સીધું બાબાની મૂર્તિની સામે તમને લઈ જાય. ત્યાં એક પ્લેટફોર્મ જેવું પણ બનાવેલું છે કે તમે એમાંથી ચડીને થોડા હાઇટથી દર્શન કરી શકો, સાવ સન્મુખથી જ પણ દૂરથી. એટલે આ દ્વારકા માઈનું એક્ઝિટ છે. હું તમને એન્ટ્રી બી બતાવું છું. અને આ છે હાજી અબ્દુલ બાબાજી ઝોપડી. દુષ્યંત જઈ રહ્યા છે અંદર. આ તરફ પણ જો આ છે ચાવડી, એની સાવ સામે છે. જો શ્રી ચાવડી જેન્ટ્સ અને લેડીઝનું અલગ છે. ચાવડી એટલે કે ગામમાં પેલું ઓટલા જેવું હોય ને કે જ્યાં બધા બેસીને વાતો કરતા હોય. અહીંયા સાંઈ બાબા પોતે અને એના ભક્તજનો બેસતા અહીંયા, અને એટલા માટે એને આ ચાવડી કહે છે. જો આ છે દ્વારકા માઈ. આપણે જે આ બાજુ જોયું તે એક્ઝિટ છે, અને ત્યાં આગળથી એની એન્ટ્રી છે અંદર આવવાનું, અને અહીંયા અંદર જવાનું. થોડું ઘણું દેખાતું હશે તમને. હવે આ જે દ્વારકા માઈ છે એની અપોઝિટ સાઈડ ઉપર જે રોડ પડે છે તે લક્ષ્મીબાઈ શિંદે પાટીલ, એટલે કે જેને રોજ બાબાને રસોઈ કરીને ખવડાવતા, જમાડતા, અને બાબાએ પછી એમને 9 કોઈન એમના અંત સમય વખતે જે આપેલા, એમનું આ રોડ ઉપર ઘર છે. અને ત્યાં એક નાના મંદિર જેવું બનાવ્યું છે ને, એમાં પેલા 9 સિક્કા પણ જોવા મળે છે. જો આ દ્વારકા માઈમાં જવાનું એન્ટ્રન્સ છે. જો આ બધી દ્રાક્ષ છે જ્યાંથી અમે લીધી, એ ભાવ થોડા વધારે હોય. 380 રૂપિયા કિલો, 250 રૂપિયા કિલો, 270 રૂપિયા કિલો. કાળી અને લીલી, કાળી અને સફેદ સૂકી બંનેનો ભાવ એક જ હોય છે. ધૂપ સ્ટેન્ડ, પેડા, પ્રસાદ, આ બધું આવી રીતે બહાર પણ મળે. અને તમારે બીકરી કેન્દ્ર જે પ્રસાદની હોય ત્યાંથી પણ તમે લઈ શકો. એ આપણી ઉપર ડિપેન્ડ કરે છે કે આપણે ક્યાંથી લેવું. કેટલીય જગ્યાએથી કેટલાય પ્રકારના લોકો આવે છે, એટલે દરેકને બિઝનેસ મળી રહે એ રીતનું બધું વેચાણ થાય છે. તમને એકવાર શિખરના દર્શન કરાવી દઉં. સચ્ચિદાનંદ શ્રી
સદગુરુ સાંઈનાથ મહારાજ કી જય. પાલખી રસ્તા કે છે. પાલખી રસ્તા એટલે દર ગુરુવારે છે ને, દર ગુરુવારે બાબાની પાલખી અહીંયાથી નીકળે છે, પાલખી યાત્રા. સવારે એનો સમય છે, સમયનો તો મને બહુ આઈડિયા નથી, પણ બહુ પહેલાં અમે એકવાર જોયેલી છે. જો તમને અંદરના દર્શન કરાવું. આ ગેટ નંબર 4 પાસે આવી ગયા છે અને અહીંયા સ્ક્રીન મૂકેલો છે. ગેટ નંબર 4. આ ગાર્ડન છે, પાલખી ગાર્ડન. બહુ સરસ સ્ટેચ્યુ બનાવ્યું છે. પાલખી ગાર્ડન પર અમે એક અલગથી વિડીયો બનાવેલો છે, તો એ પણ આ સિરીઝમાં આવશે, તો જોજો. કેમ કે આમાં પછી વિડીયો ખૂબ લાંબો થઈ જાય એવું હતું, એટલે એમાં પણ અમે થોડી બીજી પણ વધારાની મંદિરની અંદરની માહિતી આપી છે, તો જરૂરથી જોશો. આઈ લવ સાંઈ બાબા. જો આ છે 6, 7 ને 8 ગેટ નંબર અહીંયાથી જવાનો છે. આ પાલખી ગાર્ડનમાંથી અમે નીકળ્યા અને અહીંયા આ ગેટ છે. રેસ્ટોરન્ટના ઓપ્શન્સ તો લોટ છે, લોટ. જો તમે જો અંદર જે લેન્ડી બાગનું મેં તમને કીધું ને, એમાં અંદર આ સ્તૂપ છે ઓમનો. થોડાક જઈએ, જો અંદર દેખાય છે ને લેન્ડી બાગ છે. થોડું ઘણું તમને દેખાતું હશે. આ સ્તૂપ છે. જો આ સામે લાઈન બંધ છે ને રેસ્ટોરન્ટ. હમણાં અમે એક ઇન્ક્વાયરી કરી, અહીંયાથી કોઈને શનિ સિંગડાપુર જવું હોય તો મારુતિ વેનમાં શેરિંગમાં તમને 100 રૂપિયા જવાના, 100 રૂપિયા જવાના, 100 રૂપિયા આવવાના, 200 રૂપિયા ટુ એન્ડ ફ્રોમાં તમને લઈ જાય. અને તમારે તમારી જો આખી પર્સનલ ગાડી કરવી હોય તો ડિઝાયર આવે, એસી કાર આવે અને 1800 રૂપિયામાં તમને લઈ જાય. ત્યાં આગળ 15-20 મિનિટ ઊભી રહે, દર્શન કરો, કોઈ શોપિંગ કરવું હોય તો એ કરો અને પછી તમને પાછા લઈ આવે. અહીંયાથી સિંગડાપુરનું ડિસ્ટન્સ છે 75 કિલોમીટર્સ જવાના અને 75 કિલોમીટર્સ આવવાના. એટલે આ એક ઇન્ફોર્મેશન અમે લીધી. જો તમે ઈચ્છા ધરાવો, પણ 4 કલાક તમારી પાસે સ્પેર હોવા જોઈએ તો તમે એ કરી શકો. તો તમને અહીંયાથી એ પણ એક્સેસ છે. આ ભાઈના હાથમાં આ રીતે મોતીની માળાઓ છે અને બંગડીઓ, એ બધું અહીંયા 20-20 રૂપિયામાં મળે છે. તમે ચાલુમાં પહેરવા, કોઈને આપવા લેવા કે એવું કંઈ જોઈતું હોય તો તમે જોઈ શકો છો. બહુ જ બધા આ રીતે રસ્તામાં ફેરિયાઓ હોય છે. આ થોડું ઘણું જાળીમાંથી જો દેખાતું હોય આમ, તો આ કૂવો છે અંદર લેન્ડી બાગમાં કે જ્યાંથી બાબા પીવાનું પાણી લેતા. જો એક વધારે માહિતી એક મળી છે. તમારે જો જનરલ, તમારી પાસે સિનિયર સિટીઝનનો ઓપ્શન્સ ના હોય કે જનરલ લાઇનમાં ના ઊભા રહેવાનો સમય હોય અને VIP પાસ લેવા હોય તો અહીંયા લખ્યું છે કે તારાવતી જે ભક્ત નિવાસ છે ત્યાં, પછી PRO ઓફિસ છે સાયન્સ સંસ્થાનની, ત્યાંથી
અને સાંઈ આશ્રમના ભક્ત નિવાસમાંથી પણ બધા જ ભક્ત નિવાસમાંથી તમને 6 થી સવારના 6 થી રાતના 9 સુધીમાં તમને VIP પાસ મળી શકે છે. એની માટે પર પર્સન 200 રૂપિયા ચાર્જ છે અને કોઈ રેકમેન્ડેશનની જરૂર નથી, તમને એમ જ આ મળી શકે છે. તો VIPમાં તમને લાઈન અને ટાઈમ બચી જાય છે. બીજી એક અહીંયા વ્યવસ્થા જે અહીંયાથી થોડું 15 મિનિટ આગળ હતું એટલે અમે ગયા નથી, તડકો પણ ખૂબ વધી ગયો છે. પણ અહીંયા અમને આ માહિતી મળી છે જે અહીંયાના ભક્ત નિવાસ છે શ્રી સાંઈ બાબા સંસ્થાન ટ્રસ્ટના. તમને વેબસાઇટ પણ એની હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં નાખી દઈશ. જો અહીંયા નીચે આ એની વેબસાઇટ છે sai.online.sai.org.in, બરાબર. હવે સાંઈ ભક્ત નિવાસ સ્થાન છે એના રેટ લખેલા છે, તમે પોઝ કરીને સ્ક્રીનશોટ લઈ શકશો. પછી આ છે દ્વારાવતી ભક્ત નિવાસ. એવું કહેવાય છે કે આ પ્રીમિયમ છે અને બહુ ઝડપથી આ ભરાઈ જતા હોય છે અને મહિના પહેલાં તો બુકિંગ કરાવવું પડતું હોય છે. અને ખાસ તો એ કે દ્વારાવતી ભક્ત નિવાસમાં વેસ્ટર્ન ટોયલેટ છે, એટલે એ જેને તકલીફ હોય તો એ ભક્ત નિવાસમાં બુકિંગ કરતાં પહેલાં એ ચેક કરી લેવું, કેમ કે બીજી બધી જગ્યાએ કદાચ ઇન્ડિયન ટોયલેટ પણ છે એવું અમને જાણવા મળ્યું હતું. અમારી સાથે સિનિયર સિટીઝન હતા એટલે અમને એ પ્રોબ્લેમ હતો, એટલે અમે બહાર ઉતરેલા છીએ. પણ તમારે એ ચેક કરીને લેવું. આ દ્વારાવતીનું ઉપર છે. હવે નીચે છે સાંઈ આશ્રમ ભક્ત નિવાસ. આમ તો ટોટલ 4 છે, અહીંયા 1, 2 ને 3 બતાડ્યા છે. બીજું છે ન્યૂ ભક્ત નિવાસ પણ બનેલું છે કે જે આ મંદિરથી લગભગ 5 કિલોમીટરની દૂર છે, પણ એ તમને આ વેબસાઇટ ઉપરથી બધું જ મળી જશે. જો અમે જે આગળ ત્યાં સિનિયર સિટીઝનની લાઈન માટે ગયેલા એ રોડ સીધો અહીંયા આવે છે અને અહીંયા લખ્યું છે કે મફત દર્શન. એની માટેનો ગેટ છે એ આ તરફ છે. ગેટ નંબર 7 અને 8 એ મફત દર્શન માટેનું છે. જનરલ પબ્લિકની લાઈન છે. અહીંયા છે ને તમને ગાઈડ કરવાવાળા, કહેવાવાળા એટલા બધા નીકળી આવશે, તમારી પાછળ જ આવશે. એટલે તમારી રીતે થોડુંક રિસર્ચ કરીને જવું. જો સશુલ્ક પાસ વિતરણ કેન્દ્ર એટલે કે પેઇડ પાસ તમને અહીંયાથી આપે છે. અને 6 નંબર ઉપરથી જે પેઇડ પાસ હોય જેની પાસે, એ લોકોની એન્ટ્રી અહીંયાથી છે. અને 7 અને 8 ફ્રીવાળા છે. એટલે આ થોડુંક રિસર્ચ કરીને જ આવવું, કેમ કે કોમ્પ્લિકેટેડ કદાચ થોડું બની જાય. તમે ફરતા જ રહો કયા ગેટ ઉપરથી જવાનું છે. ગેટ નંબર 1 પર મોબાઈલ, પર્સ અને શૂઝની લોકરની વ્યવસ્થા રાખી જ છે, એટલે તમે ત્યાં મફતમાં એનો જ લાભ લો. પ્રાઇવેટ ફ્લાવર્સવાળા અને શોપકીપર્સ તમને કરશે કે અહીંયા રાખો તમે, પણ એ તમારી પાસેથી ચાર્જ કરશે. એના કરતાં આ જે સુવિધા આપી છે એનો જ ઉપયોગ કરો. છેલ્લે તમને માહિતી આપી દઉં તો શેરડી છે એ ઘણા બધા શહેરો સાથે બસ માર્ગે, રોડ માર્ગે અને રેલવે માર્ગે પણ જોડાયેલું છે. અહીંયા એક નવું રેલવે સ્ટેશન પણ બનેલું છે, જેનો અમે એક નાનકડો વિડીયો બનાવ્યો છે, તો તમને એનો આઈડિયા આવશે. તો તમે ઘણી બધી રીતે અહીંયા પહોંચી શકો છો. તો વારે વારે આવવાનું મન થાય એવું આ મહારાષ્ટ્રનું યાત્રાધામ તો તમે મુલાકાત ન લીધી હોય તો ચોક્કસથી લેજો. અને આ વિડીયો જો તમને માહિતીપ્રદ લાગ્યો હોય તો જે લોકો પ્લાનિંગ કરતા હોય, આવવા માગતા હોય, એમને શેર જરૂરથી કરજો. અને ગમ્યો હોય તો લાઈક જરૂરથી કરજો. અને તમે પણ કંઈ વિશેષ જાણતા હોય તો કમેન્ટ બોક્સમાં પણ ચોક્કસ જણાવજો. શેરડીની સિરીઝમાં આગળ ઘણું બધું જોવાનું આવવાનું છે. સરસ અમે પ્લેસીસ કવર કરેલા છે. જોવાનું ચૂકશો નહીં. તો ફરી મળીએ એક નવા વિડીયોમાં.